સમાજ દ્વારા યોજાતી નવરાત્રિમાં આજે ત્રીજા નોરતે બહોળી સંખ્યામાં સમાજના લોકો ઉમટી પડ્યા છે. આજે અહીં ચોરવાડના વતની કોળી સમાજના દીકરા અને દેશના વીર સપૂત એવા રાકેશ ડાભીને દેશ માટે શહીદી વહોરેલ, જેમને શ્રદ્ધાંજલિ માટે કાર્યક્રમ રાખવામાં આવેલ. કોળી સમાજના અનેક દીકરાઓ આજે પણ દેશની રક્ષા માટે સૈન્યમાં છે અને જરૂર પડે મા-ભૂમની રક્ષા માટે આમ જ શહીદી વહોરતા રહેશે. આવા દેશના વીર સપૂતોને કોળી સમાજ ક્યારેય ભૂલશે નહીં. ત્યારે કોળી સમાજ દ્વારા આવા દરેક સામાજિક કાર્યક્રમોમાં દેશ માટે શહીદી વહોરેલ સમાજના દીકરાને માનભેર શ્રદ્ધાંજલિ આપવાનો એક કાર્યક્રમ યોજવાનો વિચાર આવેલ અને જે વિચારને આજે પવિત્ર માતાજીના ગરબામાં સ્થાન આપી માતાજીને પણ સમગ્ર સમાજ દ્વારા આવા દેશના સરહદ પર રહેલા દીકરાઓને લાંબુ આયુષ્ય આપે અને શહીદ વીરની આત્માને શાંતિ આપે તેવી સૌ કોઈએ પ્રાર્થના કરી હતી. શ્રી કોળી સમાજ જૂનાગઢમાં યોજાતી આ નવરાત્રિમાં આ શ્રદ્ધાંજલિના કાર્યક્રમ દ્વારા સમાજમાં એન નવી રાહ ચીંધી એક વિચારને વહેતો કરવાનું પ્રથમ પગલું ભરવામાં આવ્યું છે. શહીદના માતાપિતા પરિવારને સાંતત્વ મળે અને તેમના દુઃખમાં ક્યાંક ને ક્યાંક સમાજ ભાગીદાર બની તેમની સાથે ઊભો રહે તેવી તેમને ખાતરી સાથે સમાજના દરેક લોકોએ તેમને શહીદ વીરની વિદાયને સહન કરવાની પરિવારને હિંમત આપી હતી. કોળી સમાજના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે દેશ માટે આવનારા સમયમાં પણ આર્મી જેવી અનેક ભરતીઓ કોળી સમાજના દીકરાઓ દેશની રક્ષા માટે શહીદી વહોરવા હજુ પણ તૈયાર છે, પણ દેશની રક્ષા માટે કોળી સમાજનો દીકરો ક્યારે પાછો પડ્યો નથી કે પડશે નહીં. શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં શહીદવીર રાકેશ ડાભીની શહીદીને લઈ ગમગીનતા સાથે કોળી સમાજના અનેક લોકોની અશ્રુભીની આંખો જોવા મળી હતી. શહીદવીર રાકેશ ડાભી હર હંમેશાને માટે લોકોના દિલોમાં જીવિત રહેશે અને તેમની આ દેશ માટેની ભાવનાને લોકો હંમેશા યાદ રાખશે. ગુજરાત નેશનલ ટીવી સંવાદદાતા મનીષ ડાકીનો રિપોર્ટ, જૂનાગઢ. આ કોળી સમાજ તમારી પડખે ઊભો રહેશે. ભારત માતા કી જય! ભારત માતા કી જય! વીર શહીદ અમર રહો! વીર શહીદ અમર રહો! અરે નાનો ડાવા હોય. ગુજરાતભરના તાજા સમાચાર મેળવવા માટે અમારી ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન પર ક્લિક કરો.